ગઈ તારીખ 29/6/2026ના રોજ સાંજના 5 વાગ્યાના સુમારે અંતોલી ગામની સીમમાંથી એક અજાણ્યા ઈસમની ડેડ બોડી મળી આવેલ, જે ડેડ બોડીનું પીએમ કરાવતા જાણવા મળેલ કે સદર ઈસમના માથાના ભાગે તીક્ષ્ણ વસ્તુઓ મારવાથી મોત નિપજેલ છે, જે અનુસંધાને કડોદરા જીઆઈડીસી ખાતે અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલ। સદર ગુનો શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબ સુરતનાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ, જે અનુસંધાને કડોદરા જીઆઈડીસી તથા એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અને ચોક્કસ દિશામાં ટીમ વર્ક હાથ ધરેલ। દરમિયાન શંકાસ્પદ ઈસમ રોશનકુમાર અનિલકુમાર મિશ્રાનાઓ રહે બિહારનાઓ મળી આવતા તેઓની યુક્તિથી પૂછપરછ કરતા પોતે શ્રી શ્યામ એક્સપ્રેસ નામના ટ્રાન્સપોર્ટમાં ક્લીનર તરીકે કામ કરતા હોય અને કન્ટેનરમાં માલ ભરાયેલ ન હોય, જેથી ફરવા માટે બહાર નીકળેલ। તે દરમિયાન આ કામના મરણ જનાર રસ્તામાં ગાળો બોલતા હોય, જે બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં આ કામના આરોપીએ મરણ જનારના માથામાં પથ્થરો મારતા તેમનું મોત નિપજેલ।